બધા યુટ્યુબ મિત્રો, ફેસબુક, વોટ્સઅપ મિત્રોને બધાને મારા નમસ્કાર. ગુજરાતની અંદર જે સિંગવડ તાલુકાની અંદર જે ઘટના બની હતી, 6 વર્ષની બાળકીને જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પ્રયાસ કર્યો હતો પણ આચરવામાં જ આવ્યું હતું. હાલની તારીખની અંદર જે બધું ટેસ્ટ કર્યા ને આ તે બધું જે કર્યું, હાલની અંદર બધી માહિતી મુજબ હું તમને ફરી આ વિડીયોની માધ્યમથી જણાવવા માગું છું કે આખરે બધા નેતાઓ બોલ્યા અને દીકરીને ન્યાય માટે બધી કોશિશ કરી. આ વિડીયો અંત સુધી જોજો. દીકરીને ખૂબ ભાજપના નેતાઓ પણ ગૃહમંત્રી આપણા બી આ વિશે ચર્ચા કરી, ડિબેટ કરી અને ખૂબ આગળ કાયદો અને વ્યવસ્થા કઈ રીતે જળવાય એ માટે બી પ્રયત્ન કર્યો અને ફાસ્ટ કોર્ટમાં બી જલ્દીથી આમનો કેસ ચાલે આ રીતની દરેક નેતાઓ માંગ કરી છે. પણ હજી આખા દેશમાં દાખલો બને એવી કોશિશ થાય. એમને ફાંસી થવી જોઈએ અથવા ગોળી માર દેવી જોઈએ. એમને એન્કાઉન્ટર ખરેખર આવા વ્યક્તિને જે આચાર્ય નટ હરામી સાલો એમને એન્કાઉન્ટર જ કરાવી દેવું પડે તો ફાંસી થતાં કદાચ વાર થાય. આ કરતાં તે આ તમે રાવણને જે દશેરાની દિવસ રાવણને જેમ સળગાવવામાં આવે તો આ ગોવિંદ નટ હરામીને એન્કાઉન્ટર કરાવી દો એટલે વાર્તા થઈ જાય અહીંથી પૂરી. ગોવિંદ નટ એટલે હરામખોર સાલો કે જબરજસ્ત હરામખોરી કરી અને આવું વિચાર આમને આવ્યો, આવું કર્યું એટલે એમને જલ્દીથી જલ્દી ફાંસી મળે. કાં તો હવે તો બહુ બધા દિવસો થઈ ગયા છે, બહુ બધા એટલે આ લગભગ 12-13 દાડા થવાયા હશે, છતાં હજી પણ કોઈ મતલબમાં હા જે ચર્ચા જે કર્યું છે સરકારે, જે બધા જ રિપોર્ટ કરાવ્યા છે, બધા જ બને ત્યાં સુધી સરકારે બી બહુ પ્રયત્ન કર્યો. એ માટે હું સરકારશ્રીની બી દિલથી આભાર માનું છું કે અને અમુક નેતાઓ વસુ ખાબડ જેવા તો ખબર જ ના હોય એમ બોલે ને બધું. ધોરણ 6માં ભણતી વિદ્યાર્થી, 6-7માં ભણતી વિદ્યાર્થી આવું બોલ્યા. પણ ચાલો કંઈ વાંધો નહીં, બોલ્યા પણ બોલ્યા તો ખરા. એટલે આખરે બધા નેતાઓ બોલ્યા. બીજું કે આ ગોવિંદ નટ હરામીને એન્કાઉન્ટર કરાવી દો તો બહુ સારું દાખલો બેસી જશે. આપણા ગુજરાતની અંદર, દેશની અંદર એક દાખલો બેસી જશે કે કોઈ આવું કૃત્ય ના કરે. હું વારંવાર કહું છું કે મારા ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબના મિત્રો જેટલા પણ આ વિડીયો જોવે એમને દિલથી રિક્વેસ્ટ કરું છું કે વિડીયો અંત સુધી જોજો. આ ગોવિંદ નટ એના પછી બી ઝાલોદની અંદર એક ગરાડુ ગામે બી આવી ઘટના બની હતી. પણ એ મતલબમાં જલ્દીથી એમનો ઉકેલ આવી ગયો હતો, ગામમાં સમાવેશ થઈ ગયો હતો. પણ આવા કિસ્સા છે ને વારંવાર બનતા જાય છે. એટલે આવો એક દાખલો બેસાડી દો. સરકારશ્રીની બી
સરકાર બી બહુ સારું એવું નામ તમારું થશે અને લોકો ખૂબ ઈચ્છે છે કે ખૂબ આક્રોશ છે લોકોમાં કે આમને ખરેખર ફાંસી થવી જોઈએ. હું ત્યાં સુધી ફાંસી હજી થોડી વાર લાગશે, એના કરતાં દશેરો આવી જ રહ્યો છે, એમને દશેરા સાથે જ સળગાવી દો, એન્કાઉન્ટર કરાવી જ દો. સીધી ફાંસી એન્કાઉન્ટર બેમાંથી કંઈ બી પણ જલ્દીમાં જલ્દી થાય અને ગોવિંદ નટ હરામખોર જે હરામી કરી છે, જે રાક્ષસ કૃત્ય કર્યું છે, એમને ખરેખર સલાવી ના લેવાય. બધા ગુજરાતની અંદર કોઈ એવો મીડિયાવાળો બાકી નહીં રહ્યો કે જ્યાં સુધી આનો ગુજરાતને ખૂણે ખૂણે આ વાતની ઉલ્લેખ થયો છે. આ વાત ગુજરાતના ખૂણે ખૂણે તક પહોંચી છે કે આ ગામમાં, આ તાલુકામાં, આ જિલ્લામાં, દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની અંદર તોરની ગામે, તોરની પ્રાથમિક શાળાની અંદર જે કૃત્ય થયું એ હરામી આચાર્યએ કર્યું, એ ગુજરાતના કોઈ ખૂણે કે કોઈ ગુજરાતની અંદર કે બીજા રાજ્યની અંદર કોઈ જગ્યાએ આ વાતની જાણ ના હોય એવું નહીં બન્યું. મીડિયા મિત્રોએ ખાસ કરીને ખૂબ ચેનલોમાં ચડાવ્યું અને બતાવ્યું અને ચર્ચા કરી. એ માટે જેટલા પણ મીડિયાવાળા મિત્રોને ખૂબ દિલથી આભાર. આવી નાની ઘટનાને, આ તો બહુ મોટી ઘટના છે, આવું થવું નહીં જોઈએ, પણ હું હરેક છેવાડા માનવી સુધી મીડિયાવાળા હજી પણ પહોંચવાના બાકી છે, એ પહોંચજો. આ સપોર્ટ તમે જે બહાર પાડો છે એ ખરેખર તમને હું દિલથી વધાવી લઉં છું. મીડિયાના જેટલા પણ મિત્રો છે એમને બધાને હું દિલથી વધાવી લઉં છું. આવા જ કામો આવનાર સમયમાં પહેલાંથી હજી થોડો ફરક પણ મીડિયાવાળાઓ પડ્યા છે. છેવાડા માનવી સુધી હજી પણ પહોંચવાની કોશિશ કરો. જેટલા ભ્રષ્ટાચારો તે બધું ઉકેલ પાડો તમે. અને આપણે તો આ ગોવિંદ નટની વાત કરીએ છીએ, એટલે આ વિડીયામાં તો ગોવિંદ નટને કાં તો ફાંસી આપો કાં તો એન્કાઉન્ટર કરાવી દો. અમારા દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર ધારે તો એમને એન્કાઉન્ટર કરાવી શકે છે. જસવંતસિંહ ભાભોર કરાવી શકે. હા, કાયદો વ્યવસ્થા એમના હાથમાં છે ને, જે કરવું ન્યા કરવું એ કાયદો બી બનાવી શકે. એ ચાહે તો મોદી સાહેબને વાત પણ કરી શકે આ વિષય પર. જસવંત ભાભોર એ ચાહે તો મોદી સાહેબને વાત કરે, આનો કોઈ કાયદો ઉકેલ કરો, તો મોદી સાહેબ બી આગળ વિચારે અને એમનું જે કરવું હશે એ કરી દેશે ફટાક દઈને. એટલે મોદી સાહેબ સુધી આ વાત પહોંચાડો તમે. તમારી જવાબદારી બને છે એટલે તમારે જ પહોંચાડવાની છે. અમારા દાહોદ જિલ્લાની અંદર કહીએ તો ધારાસભ્ય ભાજપના છે. પછી ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર ચાલે છે, એટલે ટોટલ કામ તો ભાજપ સરકારે કરે છે. તો ભાજપ સરકારની જવાબદારી છે કે આ જે ગોવિંદ નટે જે કૃત્ય કર્યું છે એના માટે શું કરવું, શું ના કરવું, શું નહીં કરવું, શું કરવું જ પડશે તમારે. કે એમને એન્કાઉન્ટર કરાવી દો કાં તો ફાંસી અપાવી દો તાત્કાલિક, વધારે ટાઈમ બગાડ્યા વગર. એટલે લોકોનો જે દુઃખ સાથે ઘટના છે, લોકોને જે શંકા છે એ દૂર થઈ જાય અને આવનાર સમયમાં આવી બીજી કોઈ ઘટના ના બને. અને કોઈ ઘટના આવું કરતાં 100 વાર વિચાર કરે, 1000 વાર વિચાર કરે. એટલે ખૂબ દુઃખ સાથે હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું. જેટલા પણ આ મારો વિડીયો જોવે એમને ખૂબ આગળ શેર કરે, લાઈક કરે, કમેન્ટ કરે
અને ખૂબ આગળ વધારામાં વધારે શેર કરે કે ગોવિંદ નટને ફાંસી થવી જોઈએ કાં તો એનકાઉન્ટર જ થવું જોઈએ. મારા ખ્યાલથી, મારા વિચાર મુજબ હું તમને કહું છું કે એમનું એનકાઉન્ટર જ થઈ જાય એટલે બીજી વાર આવું કોઈ વિચાર ના કરે. જય હિન્દ, જય ભારત.